જીરું ઘટાઈને આવ્યો. જીરું કોઈ થયું નહીં, ખર્ચો માથે પડવાનો હે. કમાન ને બધું ખર્ચું માથે પડવાનું છે. ટ્રેક્ટર તો ભલે પડ્યો, ડીઝલ લાઈ નહીં. આ જીરું આવ્યું તો 50 વીઘા ખર્ચો કર્યો 2.5 લાખનો. જીરું થયું 30 મણ જેવું થયું હે. કમરનો ખર્ચો માથે ને ખાતર ને માથે હે. શું કરું, મારે તો આ કાંઈ વધતું જ નહીં ખેતીમાં જ. આમાં ટેન્શનમાં હા ઉકી જવાયો. શું કરવાનું કહો, કાંઈ વધતું નહીં. આ જમાનામાં ઘણો વધે તો બધું સરખું છે. દવાના પૈસા, ખાતરના પૈસા, કશું વધતું જ નહીં. લો શું કરવાનું મારે તો. દુકાનવાળાના બાકી છે ને હમણાં કેટલાય લેણિયા ધુભરાવાના કે જીરું ઘટાડ્યો ને આમ ને તેમ ને. છોકરા પાણી ભરતા આવજે. છોકરા ભરતા નહીં, લે થઈ ગયો. છોકરા લોહી પીવે, હારતા નહીં. શું કર્યું ભગવાન, મારે તો ખર્ચો માથે જીરાનો. બરો ફોન આવ્યો. આ નામ દેતો તો એનો જા અકલાનો દુકાનવાળાનો. હલો, હા બોલ અકલા. જીરું ઘટાડ્યું નહીં હજુ? ના, કાલ ભેગું કર્યું, હજુ ઘટાડ્યું નહીં. ઓવે હા તો કઈ ખોટું નહીં કહેતો હો. ઘરે હો હારું હેડો. અને જૂઠું બોલ્યો સારું કરીને હમણાં અહીં આવીને હમણાં બે કે લાવો પૈસા. ચાલ જીરું હજી વેચ્યું નહીં, જીરું હજુ કાંઈ થયું નહીં. શું હાલે એના વાયરો પૈસા? મારો બેટો પૈસા દેતો નહીં. એના ભાગ્ય મને કીધું હાથ આજ કરવાનો વારો છે. આ એને ખબર પડતી કે કેટલી વે હો થાય. પૈસા દઈને મારા દેવા નામ નહીં લેતો. ખબર સાચું છે આજ જીરાનો કોઠા તો ભરેલા. એટલે જ હોય છે આ છોકરા. કોઈ બોલતું નહીં. પેલા ટોકા પાડે મને લાગે અકડો આવી ગયેલો લાગે હે. અને ફોનમાં જુઠ્ઠું બોલે તો જો મારો છો આ રાડો પડે લેણિયા તે જપતો નહીં ને જીરું કાંઈ થયું નહીં. પેલા ભેંસને પેલા નાખી ગયો છે. મારે તો આ જોખો લેણિયા તો આવી ગયો હે. લાઈન પેલા ભેંસને નાખી દો. હા તો અમાય પેલો અમાય જીરા લઈ લીધા. પૈસા દેવાની દોન જ નહીં જાતી લાગતી. લેણિયા તો આવીને બેસી ગયું. તું તો ખા, અમે તો ખાવો છે તો નકાઈ નહીં. તમે તો શું ખો હવે બેહો. બોલો અકાજી. ભાગ્યા નિરાશ કાઢ્યો તમે મને એવા સમાચાર મળ્યા. ના રે એટલે બુડો કાંઈ વધી નહીં. મારા પરિમાણ જીરું ભાગાયું. ખર્ચાને નહીં વરે બુડો મારા 2.5 લાખ રૂપિયા. ઈ તો દોન થાળી રાખો ને ના દીધેલા દઈ દો તો તમ ના થાય જીરું. હવે તમે નહીં કે મારી આગળ 10 લાખ રૂપિયા માં. 10 લાખ નહીં પણ આમ લાખ રૂપિયા મોગે તો હિયે ને. હા તે હાલ ચૂકો ને ગામ છોડી નહીં જવાના અમે. ગામ છોડી નહીં આવવાના પણ અમારે હવે અહીં દેવાના. હા મને ખબર તમારે સામે ભરવાના હોય, મને ખબર હે. પણ અમે કઈ હાલી દો કે નહીં જાઓ ગામ છોડીને. તમે શું કે જીરું કાઢી રાખો પછી કે હું હાલીશ. હા પણ જીરું તો કાઢો પણ પૈસા ચાહીને લાવો. હવે વેકો તાણા આવે ને પૈસા એ હું કઈ ના જાણો. હવે તમારે જે ગમે એ કરીને તમારે મને પૈસા દેવા પડશે. અત્યારે હું તમારા ખાટલા ઉપરથી ઊભો નહીં થવાનો. હા વાત સાચી. ઘરે ના બી આવે કોઈના. અકાજી બોલો. ખેતી ના બી કઈ વધી નહીં ના. ટ્રેક્ટર નવું લાવીને હપ્તાના નહીં કરતા કહો મન છો. તમે કહો પૈસા નહીં ને એક તો હતું ને 3 ટ્રેક્ટર કર્યા તમે. શું કરું કહો, આ ખેતી માથે પડે એવું કરવાનું. ખેતીના માથે લાવ્યો તો ટ્રેક્ટર કહ્યું ખેતી હારે થાય ને તો હપ્તા ને કરી જાય ને કીધું દિવસ બધું ભરી જાય કીધું. ભાગ્ય મને કહેતો તો દુકાને આવ્યો તો મારા અહીંયા. શું કહેતો હતો? એ કે અમાર શેઠે વળી કે જીરું કંઈક શું હે 22-23 મણ તો મને 4 મણ દીધું હે ને કે બીજા દેતા નહીં.
એમ કહેતો તો. ભાગે આવતું એ દઈએ ને ભાઈ, કઈ બધું ના આપી દઈએ એને. પણ થોડુંક આમ નિરાશ તો ભાગ્ય ના ના કાઢવાનો હોય ને, થોડી છૂટ છોડવી પડે. હવે તમારે પૈસાનું શું કરવાનું એ મને કહો પેલો. પૈસા તમારા થોડા દહીમાં આલ દઈશ, તમ તાર જીરું વેચાય એટલે થોડા તરત. દીમાં નહીં, તમે પૈસા દો ને કે આ જીરાનું ટ્રેક્ટર મારા ઘરે લઈ જાઓ. અલા, પૈસા ના હોય હાવ. એવું તમ ના હોય. તમારા પૈસા 10 દાડામાં આવી જાય બસ. 10 તાળા ને હું તો હાલ જ જો ટ્રેક્ટર ઉપાડો. જીરું વેચીને પેલા તમારા પૈસા તમને ઘરે દેવાય. એ હું કઈ ના જાણું, હું તો એ આ ટ્રેક્ટર ની અલા, પૈસા હાવ ના હોય આવો એવું તમે એવું જ કરવાનું ને. અલા, યાર, હાવ ના હોય. સાથે અલા હાવ યાર, ભૂડો કોકની આબરૂ માટે ના આવે. ચાવી લાવો, બીજી વાત આવે. અલા, કાજી જાઓ તો ને ભૂડો યાર, તમારા પૈસા લીધું 2 દાડામાં. પૈસા લા હાર હેડો. હવે તમે કહો એટલે હવે રોવો એટલે હવે હું ના, ના, જાતું કરું. તમારા પૈસા લીધું. જીરું નહીં વેકું, હું ગમીના વ્યાજવા લઈને તમારા પૈસા ભરી તમે ભૂડો આવ શું કરો યાર. આવ કોકની આબરૂ માટે ના આવે ભૂડો આવો. હારો કયો વાંધો નહીં, 2 દાડા પૈસા દઈ દેજો. આવજો. એ હા, 2 દાડા ના આવે પછી તારી વાત. આ લેણીએ તે લોહી પી ગયો. નેટ કાઢ્યો અને તો હવે બીજું હમણાં આવીને ભૂલે હમણાં લપલા. પૈસા લીધા એને 1 વરસ થઈ ગયું. 1 વરસથી એને પૈસા મારા આલ્યા નહીં કડવે ને વ્યાજે વધતું ગયું. એના ઘરે જવું એટલે જીરાના પૈસા તું વેચીને ગમે તે કરી મને આલ દે. મારા 3% લઈ ગયો હને. ઓ કડવા ઈ બાજુ હે, આ બાજુ હે મારે હે. તું બોલ ચલા બોલ. તું છેલ્લા બોલ, તું મારા પૈસા આવવાના જ નહીં આવવાના. આટલી ગરમી કરે ભયા. ગરમીની વાત નહીં, અમારે વાયદા આલેલા ભાઈ હાલ દેવા પડે. આ પણ થોડાક મને બીજા હાલ ને વ્યાજ કોઈ જરૂર છે મારે. એના લીધેલા તો હાલ, પછી બીજા લેજે. અલા પણ હાલથી જ વ્યાજ ભરવાનું કઈ મફત તો નહીં હાલે તે. વખત નહીં પણ હવે કેટલા વાર 1 વરસ થઈ ગયું. વરસનું વ્યાજ ગણ તું પેલા. ભરવાનું વ્યાજ કેટલો થાય? 20,000 રૂપિયા. તો 20,000 વધ્યા કેટલા રહી? 1,20,000 એટલે 1,20 થયા. હતા હમણાં નહીં અમારે. હા, ભરવાના વાત સાચી. તું મને આજ ગમે તે તારું જે હોય વિવેક, આ જીરું આવ્યું મને ખબર છે, હું એટલે જ આવ્યો હું. જીરું તો નહીં બહુ થયું. આ તો તું ગમે તે કર, મારે શું જોવાનું? તારી મન થયું, તારી મન કેટલા પૈસા આવે? જે આવે મારા પૈસાથી મતલબ, તાર જે આવે હું નહીં જોવાનું. તારા ઘરે ઘરેણા તો હશે ને, હો દાગીના હશે ને, એ લઈ આવી વેકી મારે. ભાવ ઘણો સમતો બલા લોહી પી ગયો. લોહી ની વાતું કરે તું. ચાલ જરૂર હશે તને હાલ તમે પૈસા ને. અમારે તો લેવાના એટલે તમારે લોહી પીએ અમે. હું બધું વેકી મારી તારા પૈસા ભરી દઈશ વ્યાજ સાથે. એ મારે નહીં જોવાનું, તું આજના જ મારા પૈસા કર. એટલે પણ આજે બર ગરમી કરે હે. આમને જો. ઢીલા મારા જ ખોયો હે ને આમને મોકો મળ્યો હે, બીજું કઈ નહીં. એ મારે નહીં જોવાનું, તું મારા પૈસા કરી દે. હા પણ તું બે તો કરો તારા એ પૈસા. આવું નહીં, તું મારે હજુ બીજે જવાનું હોય. હા વાત સાચી, પણ બે તું તને વાત કરું ઠાર પાડી પેલા જો 5 દાડા હું જીરું વેકી ને એટલે તારા પૈસા ₹1,00,000 અને 20,000 વ્યાજ તારા ઘરે આવી જાય. વાતદાર આપણે વાત જોવી જ નહીં ને. પેલા નહીં યાર તું મારી આગળ. આજ જા અને હું હાજર આવીને તારા તને પૈસા લઈ જઈશ. અને બીજા લાખ વધ કરી આલો. બીજા 2% કરી આલો ને યાર લાખ જેવા. પણ 2% નહીં, તું પેલા એમ કર, મારા આ પૈસા કર દે. અને હું કરી દઈશ. વ્યાજ નો ધંધો એમને એમ નહીં કરતો હું. મારા માણસ કેટલા ખબર હે? કેટલા હે? તું ગોતે નહીં જડે પછી. તમે મફત ની આલ્યા, તમે વ્યાજ લીધા આલ્યા હે અને તમતા તમારા લઈને નહીં નાઈ જ્યું પૈસા કઈ. આભર તને વાત કહું, આભર હા વ્યાજમાં ચણા હાલ હતા મેં તને. બાર તારા જરૂર હતી તાણે. હા મત તારે. હવે તારા વાયદો તે આલો તો મને શું કીધું હા. કે જીરું થઈ જાય પછી લઈ જાજો. હા મને તો ખબર હું હે. ચેટલો ટક્યો? હા હારું ટચે ઈ હારું કહેવાય. આટલું ટચે એટલે બહુ સારું કહેવાય એમ. કોઈ ના ટકે આટલું બધું. બીજું કઈ નહીં, તું મારા પૈસા કરી દેજે. હા કરી નકર દે. આદર હું એકલો નહીં આવું. હા એ તો અમને ખબર તમે વ્યાજ પર ધંધા એમ ના કરતા. તારું ઘર ને બધું ખાલી કરી લેજે. સામાન બધો ફેંકી દે, ઘર હું જપ્ત કરી લઈશ. હા જપ્તે કરી લેજો. તમને મને લઈ જાઓ હોય તો. તારું કઈ કામ નહીં, મારા પૈસાની જરૂર છે. તારું શું કામ? હવે આવ ના હોય 5 દાડા નહીં. હવે એમ કરો 2 મહિના ટકી જો તમે તાર તમારા પૈસા દીધે જોઈને જો નથી. ટકી જો ખરી હા તો 2-3% લીધા હે ને હા તેના વધી જાય. હા તો 1% વધારે દીધું તમે તારે. 1% નહીં, હવે સીધા 3% વધશે. અલા એટલું બધું ના વધારે ના તો અમારે જરૂર હતા નહીં આલવા તમારે. સારું વધારે દીજો બાપુ. તમે તાર તમારા પૈસા આલી દીધા. હા તો અને જો ટકા ખાવા હે ખાઈને મરી જવાનો આખા ગામના. આ વ્યાજના માણસો બધા રઘવાય થયા હે ને ભાવ કૂતરા જેમ કરે. મારે તો શું કરું? ચી બાથી પૈસા લાવું, શું લાવું, શું કરું, તાણ ભરું.
આ જિંદગીમાં ધૂળ કરી નાખી મારા સાહેબ પૈસામાં તો એમ કરો ડોશીના દાગીના વેકી મારો પણ ડોશીના દાગીના વેકી તો ડોશી મને ખાવાય નહીં આલે ને ડોશી પિયર લઈને ના જતી રહે થારું એક કામ કરું ટ્રેક્ટરના હપ્તા બાકી ટ્રેક્ટર લેશે કોણ મારે તો હવે શું કરવું ભગવાન તું કરે ઠીક મારા નાથ હવે આ પૈસા ચાઈને ભરવા અરે રામ 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 શું કરવું મારે જિંદગી ધૂળ થઈ ગઈ મારી ના હું તે દાડા નહીં ઘરે કઈક કામ કરું લે ડોશી ના હજુ લાગતું નહીં હજુ ના જીવતા હું પૈસા દેતા નહીં તું હપ્તા ચડતા જાય એક હપ્તો તો ચડી મેં ભર્યો આ બીજે મારે ભરવાના ગાડીવાળા હપ્તાવાળા લોનવાળા સાહેબ આયા હે શું આના ઘરે આવીને બેઠા લાગે કાં તો એના તો આવો તો સારું મારે હપ્તો ભરવો પડે ગાંઠનો ખાલી ખોટો ફરી નાખ્યો મેં તો છોડે ના જતા કાકા કડવો ચાલ્યો ગાડમ જે હે તારું શું કરે હે સારું હે વાંધો નહીં ઘણો દેખાતો નહીં ને કોણ જીવ હે લાકડા હમો કરે હે મારો તો આમ જો એ કડવા रुक तेरे को बताते देखो बारो ने कर हंता है पैसा देवा પડે એટલે બટા હંતા હે નહીં દેખો બારો અલા એ આ તારા બાપો હે ને ઓલા ટ્રેક્ટર ના હપ્તા ભરે પછી તૂટી ગયો લા એક શું હપ્તો મેં ભર્યો હોત તે સતા ના હોય તો શું લેવા રાખે ला अब तो भरे दे તો એક ભરી નાખ્યો અને આ બીજો સડે હે तो भर दे ने તો લાઈનો મેલ દીધું હે નવું ટ્રેક્ટર લાવ્યો સતા ના હોય તો ના લાવીએ આપણે हाँ बात हाजी पण શું જીરું વેકાય એટલે હાલ દીધા ને પૈસા જીરા આખરી ગયા અને હમણાં અખાતરી આવીને ઉભી રહે અને બીજો દાડા જેવો હપ્તો 60,000 નો આવીને ઉભો રહે આ તો ભર દેજો હું હાલ દીધા ભર દે હા નહીં એક થપડા નાખી લા આ પણ ધોળાજી ના કરે ને સત્તા નો લઈને બેઠો હોય હું હપ્તો ભરવાનો નહીં હાલદર અને જો હાલદર નહીં ભરે તો ખેંચીને બધું લઈ જઈશ લા એવું ના હોય બુડો હાલ ફિર ભર દેજો ને સાહેબ પોલીસ અંગત લઈને આવીશ અલા વાત આ હા ટ્રેક્ટર રહેવા નહીં દઉં અહીં એ હપ્તો 60,000 નો ભર્યો હોય એનું વ્યાજ ચડે છે હા. અને બીજું આ હપ્તો આવે છે હા. એટલે હું ટ્રેક્ટર લઈ જઉં તારા સત્તા નહીં મને ખબર પડી જઈએ ના ના એવું ના કરાય બુડો નો એવું ના ટેક્ટર કરો લઈ નહીં. આવતો તારે જેમ જી. કરું મરવું તો મરી જા કેમ કરું ને કર હું અલા, લઈ જઉં હા ટ્રેક્ટર. હા ના પડે રગલા આવ શું કરો હું યાર ટ્રેક્ટર લઈ જઉં હવે હું જઉં હું એ દસમાં હવે કઈ ના મળું આ બધું લઈ જવાનો હોય ટ્રેક્ટરે લઈ જવાનો રે એ રગા લાઈન મેલ દીધું સત્તા નહીં ક્યાં લાઈન મેલતા હશે લઈ ગયો ટ્રેક્ટર ને ઓલો લઈ ગયો ભગવાન ભગવાન જિંદગી ધૂળ કરી નાખી મારી રામ રામ મરી જાય એવું કર્યું અમને ટ્રેક્ટરે લઈ ગયો પેલો દસમાં મરી જવું હવે જીવવું જ નહીં મરી જવું જીવવું જ નહીં લેણા વાળા બધા આવી મારી નાખે એવું કર્યું હું મારું પણ બધાને લેતો જાઉં બધાના નામ જેમ લખીને મેલીને જાઉં નામ લખું ચીલિયાનું નામ લખું હકલાનું લખું આ તો મરી જ જાવ જીવવું જ નહીં કરવા બા કરવા હા જાઓ બોલ વેલા બોલ જાઓ આ જવું તો ભાડો લેવા જાઉં તો ખાવા ટાઈમે ઓ ભાડો લેતા હું ગયો ત્યારે ખાવા ટાઈમે જાઓ ખાઈ બન જાઓ ને કાધું ખાઈને આવ્યો તમારું મોઢું ચમ પડી ગયું હા ચા પડ્યું આ પડી મોઢું બધા હા તો લેતા હતો ઓ એ ઉપડાવનારું હોય ને કે ઓ હે તો હું તે. હમણાં મોઢું હા નેવાણા જેવું થઈ ગયું કંઈક ડૂસી અંદર બખાડો થયો હશે તો ટોપો ખાઈને મરી જાવ તલાઈ ની પારે છે જીવાડો રાજો નહીં મારા નાથ એટલે આપણા તલાઈ પારે હારા તો મરી જવું તો આપતું તો નહીં ને કે પારે હકે મરવાય નહીં દે
લેણિયા ને ઉઘરેણિયા બધાના નામ લખીને મરી જવું. હે ભગવાન ભગવાન હે ભગવાન 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 મેં આવા શું ગુનાહ કર્યા માણજો ના આ જિંદગીમાં કઈ નહીં જીવું. રામ રામ. હજી તો દર્શન કરવા જવું છે દરબારના દર્શન કરવા જવા દો. જય મારી જય મહાદેવી માં સિગુતર માં વાવટી સિગુતર હે હે મારી અલ્યા પેલો શું હેલ્યા શું હેલ્યા આ રહ્યો અલ્યા મારા પિતાનો કરવો હે અલ્યા કરવા હે તારી અલ્યા કરવા અરે હે આવું ક્યાં કરવાની જરૂર હે શું હતું બોલ શું હતું જોગાજી હા શું હતું બોલ છાનો રે બોલ ખોટો પગલું ભરી ત્યાં ટોપ ખાવાનું કારણ શું કેવું કે બોલ છું જીરું ભાઈ તમે હા એ શું થયું હાય ઢીંગા છે 2.5 લાખનો ખર્ચો કર્યો બરાબર તરી મણ જીરું થી શું લેવાનું પણ તો હવે ટોપો શું લે ખાવાની જરૂર ઉઘરણિયા લોહી પીતા અલ્યા, હતા પૈસા જુઓ તો મારી આગળ લઈ જાજે 5 લાખ રૂપિયા પણ ઉઘરણિયા લોહી પીતા અત્યાર કરીશ નહીં ને આવું પગલું ભરીશ નહીં પૈસા જુઓ તો તારે 5 લાખ રૂપિયા આલી સાંજે લઈ જાજે હારો વાહ જોગાજી ભરી નહીં અને હેડ ઘરે હેડ મેં અમારા ઘરનું નામ હા જે લઈ જાજે પૈસા હેડ ખાનો રે અને હવે આલ દે જીરો હારું અને આવું પગલું ભરતો નહીં કુદાડો ખોટું નાય ભરવું શું કહું જોગાજી હું હેડ ખાનો રે ખાનો લઈ જા હા જે લઈ જાજે 5 લાખ રૂપિયા જય માતાજી મિત્રો, આ કડવો આવું પગલું ભરવા જતો હતો તો એવું પગલું કોઈએ ભરવું નહીં. આપઘાત કરવાનો કે ટૂંપો ખાવાનો કે કેનાલમાં પડી મરી જવાનો કે કોઈ બી ખોટા વિચાર નહીં કરવાના. ગમે એટલું લેણું થાય 10 લાખનું થાય કે 50 લાખનું થાય, ખોટા વિચાર કરવાના નહીં. એ આજ ને તો કાલે ભગવાન એને તમને મહેનત કરશો તો એનો બદલો આલશે અને તમારું લેણું ભરી જાય. પણ જો તમારો જીવ જતો રહ્યો, જિંદગી ટૂંકી થઈ ગઈ, તો પછી તમે અફસોસનો પાર નહીં રહે અને ઘરના બધા તકલીફમાં પડી જશે. બરાબર, એટલા માટે તમે આવું ડગલું ભરતા નહીં. જય માતાજી. અમારે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ મનોરંજન હે, આમાં કોઈ ખોટું લગાડતા નહીં અને ખોટું પગલું ભરતા નહીં.